શું તમે પણ તમારું કિસ્મત ક્યારે ચમકશે તેની જોઈ રહ્યા છો રાહ? તો સૌથી પહેલાં તમારા ઘરમાં લઈ આવો આ વસ્તુઓ, કારણ કે રૂપિયાવાળા લોકો કોઈને કહેતા નથી પણ પોતાના ઘરમાં હંમેશા રાખે છે આ 5 વસ્તુઓ. જેનાથી વધે છે તેમની સંપત્તિ. તો આ 5 વસ્તુઓ ગણાય છે તેમનો લકી ચાર્મ. તો વાસ્તુશાસ્ત્ર અને ફેંગ શુઈમાં કેટલીક એવી શુભ વસ્તુઓ અથવા પ્રતીકોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેની હાજરી ઘરમાં સૌભાગ્ય લાવે છે. અને જે ઘરમાં આ વસ્તુ હોય છે ત્યાં દુઃખ કે ગરીબી હોતી નથી અને તે હંમેશા સુખ અને સમૃદ્ધિ રહે છે. તો ચાલો જાણીએ એ 5 વસ્તુઓ કઈ કઈ છે. તો પ્રથમ નંબરે લઈશું સ્વસ્તિક. તો સ્વસ્તિક એ હિન્દુ સંસ્કૃતિનું એક મહત્વનું પ્રતીક છે અને આ ધર્મનો એક આધાર છે. તો સ્વસ્તિક એ ગણેશજીને પણ ખૂબ જ પ્રિય પ્રતીક છે. તો આ પ્રતીક દરેક શુભ સ્થળે જોવા મળે છે અને ખાસ કરીને ઘરના મુખ્ય દરવાજા પર રોજ કુમકુમ વડે સ્વસ્તિક ચિહ્ન બનાવો, અથવા તો પુષ્ય નક્ષત્ર અથવા તો કોઈ શુભ સમયે દરવાજાની ઉપર અથવા તો મધ્યમાં ચાંદીનું એક સ્વસ્તિક લગાવો, જેના કારણે ઘરમાં સકારાત્મકતા અને સમૃદ્ધિ હંમેશ માટે બની રહે છે. પછી બીજા નંબરે જોઈશું ધાતુનો કાચબો. તો વાસ્તુશાસ્ત્રમાં કાચબાને પણ ખૂબ મહત્ત્વ આપવામાં આવે છે. સામાન્ય રીતે કોઈના ઘરમાં જીવંત કાચબો હોય તો તેને પણ શુભ માનવામાં આવે છે અને એવું કહેવાય છે કે કાચબો એ તમારા ઘરે રહીને તમારા દુઃખો હરી લે છે. ત્યારે ખાસ કરીને વાસ્તુ અને ફેંગ શુઈમાં ધાતુના કાચબાને ખૂબ જ શુભ માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં કાચબાનો સંબંધ ભગવાન વિષ્ણુ સાથે છે અને ઘરની ઉત્તર દિશામાં પિત્તળ અથવા તો સોના ચાંદીનો કાચબો સ્થાપિત કરો તો તમને જલ્દી જ શુભ પરિણામ મળી શકે છે. પછી ત્રીજા નંબરે જોઈશું તો સ્ત્રી યંત્ર. તો હિન્દુ ધર્મમાં સ્ત્રી યંત્રનું વિશેષ મહત્ત્વ રહેલું છે અને ખાસ કરીને ધનની પ્રાપ્તિ માટે આ યંત્રનો ઉપયોગ કરવામાં આવે છે. અને આ યંત્રની નિયત અને નિયમાનુસાર પૂજા અર્ચના કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે અને દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે સ્ત્રી યંત્ર ખૂબ જ વિશેષ છે. જે ઘરમાં સ્ત્રી યંત્ર રાખવામાં આવે છે અને વિધિ પ્રમાણે પૂજા કરવામાં આવે છે ત્યાં મા લક્ષ્મી હંમેશા વાસ કરે છે. જે તમારા ઘરમાં હશે તો તમને મોટો લાભ થઈ શકે છે. પછી ચોથા નંબરે જોઈશું દક્ષિણાવર્તી શંખ. તો ખાસ કરીને શુક્રવારને લક્ષ્મીજીનો વાર માનવામાં આવે છે અને આ દિવસે પૂજા અર્ચના કરવાથી પણ સારો એવો ધનલાભ થાય છે. અને એમાંય ખાસ કરીને ઘરમાં શંખનાદ કરવાથી વિશેષ લાભ થાય છે. તો શંખનાદથી ઘરમાંથી નેગેટિવ એનર્જી દૂર થાય છે અને હકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. તો શુક્રવારે દક્ષિણાવર્તી શંખને ઘરમાં વિધિ પ્રમાણે સ્થાપિત કરો અને દરરોજ તેની પૂજા કરો તો તમારા પર હંમેશા માતા લક્ષ્મીની કૃપા બની રહે છે. પછી પાંચમા નંબરે જોઈશું ગોમતી ચક્ર. તો શુભ સમયે અથવા શુક્રવારે ઘરમાં 11 ગોમતી ચક્ર લાવો, ત્યારબાદ તેને માતા લક્ષ્મીના ચરણોમાં અર્પણ કરો અને તેમની પૂજા કરો. ત્યારબાદ ગોમતી ચક્રને લાલ કપડામાં લપેટીને ધન સ્થાન પર રાખો, એટલે કે તિજોરીમાં રાખો તો પૈસા ઝડપથી વધશે. અને ગોમતી ચક્રને પણ ખૂબ શુભ માનવામાં આવે છે. તો ગોમતી ચક્રથી શુભ સંકેત મળી શકે છે. તો મિત્રો, આ 5 વસ્તુઓ શુભ ચાર્મ ગણાય છે, એટલે કે લકી ચાર્મ ગણાય છે.
તો આ 5 વસ્તુઓ ઘરમાં રાખવામાં આવે તો તમારી આવકમાં વધારો થઈ શકે છે અને તે જ તમારા માટે શુભ સાબિત થઈ શકે છે. તો વિડીયો પસંદ આવે તો એક લાઈક અવશ્ય કરવું, શેર પણ કરવો અને આવા નવા વિચાર જાણવા અમારી નવી વિચારધારા ચેનલને સબસ્ક્રાઈબ કરો.